ભાવનગર નજીક આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ રાજપરા ખોડિયાર મંદિર અને આઈ શ્રી ખોડિયાર માતાજીનો ઇતિહાસ શ્રદ્ધા, ચમત્કારો અને ભક્તિથી ભરેલો છે. ખોડિયાર માતાજીને ગોહિલવાડ, ભાવનગર પંથકના રાજવી પરિવારના કુળદેવી માનવામાં આવે છે. રાજપરા ખોડિયાર મંદિરની સ્થાપના અને તેના ઇતિહાસની મુખ્ય વાતો નીચે મુજબ છે. 1. ખોડિયાર માતાજીનો પ્રાદુર્ભાવ જન્મ. લોકવાયકા અનુસાર ભાવનગરના વલ્લભીપુર વિસ્તારના રોહિશાળા ગામમાં મામડિયા નામની એક ચારણ રહેતા હતા. તેઓ અપુત્ર હતા, જેના કારણે તે સમયના રાજાએ તેમને વાંજિયા કહીને મહેલમાંથી અપમાનિત કર્યા હતા. આ દુઃખથી પીડિત થઈને મામડિયા ચારણે ભગવાન શિવની આકરી તપસ્યા કરી અને પોતાનું મસ્તક કમળ પૂજામાં અર્પણ કરવા તૈયાર થયા. ભગવાન શિવે પ્રસન્ન થઈને તેમને પાતાળલોકના નાગરાજની સહાય લેવા કહ્યું. નાગરાજની કૃપાથી મામડિયા ચારણના ઘરે 8 સંતાનોનો જન્મ થયો, 7 દીકરીઓ અને 1 દીકરો. આ 7 બહેનોમાંના એક એટલે જાનબાઈ, ખોડિયાર માતાજી. 2. ખોડિયાર નામ પાછળનો ઇતિહાસ. એકવાર મામડિયા ચારણના એકમાત્ર પુત્ર મેરખિયાને ઝેરી સાપે ડંખ માર્યો. તેનો જીવ બચાવવા માટે અમૃતકુંભની જરૂર હતી, જે પાતાળલોકમાં જ ઉપલબ્ધ હતો. જાનબાઈ પોતે અમૃતકુંભ લેવા પાતાળલોકમાં ગયા. જ્યારે તેઓ અમૃતકુંભ લઈને પાછા આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમનો પગ મચકોડાઈ ગયો અને તેઓ લંગડાતા, ખોડાતા ચાલવા લાગ્યા. ભાઈ પાસે વહેલા પહોંચવા માટે તેમણે મગરનું વાહન કર્યું અને સમયસર અમૃતકુંભ પહોંચાડીને ભાઈનો જીવ બચાવ્યો. પગમાં ખોડ લંગડાપણું હોવાને કારણે ત્યારથી તેઓ ખોડિયાર માતાજી તરીકે ઓળખાયા અને મગર તેમનું વાહન બન્યું. 3. રાજપરામાં સ્થાપના અને ભાવનગરના રાજવીઓ. રાજપરામાં માતાજીની સ્થાપના પાછળ ભાવનગરના ગોહિલ વંશના રાજા મહારાજા વખતસિંહજી આતાભાઈનો ઇતિહાસ જોડાયેલો છે. માતાજીની કસોટી. મહારાજા વખતસિંહજી ખોડિયાર માતાજીના પરમ ભક્ત હતા. તેમણે માતાજીને વિનંતી કરી કે તેઓ તેમની સાથે ભાવનગર, રાજધાની પધારે. માતાજીએ શરત મૂકી કે હું તારી પાછળ આવીશ, પણ તારે પાછળ વળીને જોવું નહીં. જ્યાં તું પાછળ જોઈશ ત્યાં જ હું સ્થિર થઈ જઈશ. રાજપરામાં સ્થાપના. મહારાજા આગળ અને માતાજી પાછળ ચાલતા હતા. જ્યારે તેઓ રાજપરા ગામ પાસે પહોંચ્યા ત્યારે માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થઈ ગયો. રાજાને શંકા ગઈ કે માતાજી પાછળ આવે છે કે નહીં, અને તેમણે પાછળ વળીને જોઈ લીધું. શરત ભંગ થતાં માતાજી એ જ જગ્યાએ રાજપરામાં સ્થિર થઈ ગયા. રાજાએ ત્યાં જ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. 4. મુખ્ય આકર્ષણો અને શ્રદ્ધાના કેન્દ્રો. તાતણિયા ધરો. મંદિરની બિલકુલ સામે એક વિશાળ પાણીનો ધરો તળાવ આવેલો છે, જેને તાતણિયા ધરો કહેવામાં આવે છે. લોકવાયકા છે કે આ ધરામાં માતાજીનું અદૃશ્ય સ્થાન છે. ધારી જતી ટ્રેન, પ્રસાદી. મંદિરમાંથી રેલવે લાઇન પસાર થાય છે. એવી માન્યતા છે કે ભાવનગર મહુવા રૂટ પર ચાલતી ટ્રેન જ્યારે મંદિર પાસેથી પસાર થાય છે, ત્યારે ડ્રાઈવર માતાજીના સન્માનમાં ટ્રેનની સ્પીડ ધીમી કરે છે અને વિસલ વગાડીને પ્રણામ કરે છે. લાપસીનો પ્રસાદ. અહીં માતાજીને સોનાના થાળમાં લાપસીનો ભોગ ધરાવવામાં આવે છે, જે શ્રદ્ધાળુઓમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આજે રાજપરા ખોડિયાર મંદિર માત્ર ગુજરાત જ નહીં, પણ દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે. ખાસ કરીને રવિવાર, મંગળવાર અને નવરાત્રિ દરમિયાન અહીં ભારે ભીડ જોવા મળે છે.